રાધા રાધા ગુજરાતીTV.com પ્રસ્તુત સેવક માધવ જસાપરા દ્વારા સંપાદિત શ્રી પ્રેમાનંદજી મહારાજના તાજેતરના સત્સંગમાંથી અમૃતવાણી લઈને અમે આવ્યા છીએ. રાધા રાધા. આજની આપણી ચર્ચાનો વિષય છે આજના જમાનામાં ઇન્દ્રિયો પર વિજય કેવી રીતે મેળવવું. સંબંધો અને કામકાજ વચ્ચે પેલું આધ્યાત્મિક સંતુલન એ કેવી રીતે જાળવવું અને સાચો ભગવદ આનંદ એની શોધ. હા, અને મહારાજજી આ બધા મુદ્દાઓ પર ભોજનની લાલસા હોય, તૂટતા સંબંધો હોય, કામનું દબાણ હોય કે પછી સાચા જ્ઞાનની શોધ, ખૂબ ઊંડાણપૂર્વક વાત કરે છે. બરાબર. તો ચાલો આ અમૂલ્ય જ્ઞાનમાં થોડા ઊંડા ઉતરીએ. ચોક્કસ. શરૂઆત કરીએ ઇન્દ્રિય નિગ્રહથી. મહારાજજી કહે છે કે 5 જ્ઞાનેન્દ્રિયો અને મન એ જ જીવને સંસારમાં ફસાવે છે. અને એમાંય ખાસ કરીને જીભનો સ્વાદ મતલબ રસેન્દ્રિય. હા, બરાબર. એના પર કાબુ મેળવવો કેમ આટલો બધો મહત્વનો છે? જુઓ, એમનું કહેવું છે કે જેની જીભ વશમાં નથી ને એની પછી કોઈ ઇન્દ્રિય વશમાં રહેતી નથી. અચ્છા. હા, એટલે એ સાત્વિક ભોજનની વાત કરે છે. જરૂર પૂરતું જ લેવાનું અને ઠાકોરજીને ઉત્તમ ભોગ ધરી પોતે સાદું જીવન જીવી ભજન કરવાનું. એટલે શરીરને સ્વસ્થ રાખવાનું પણ. હા, સ્વસ્થ રાખવાનું પણ ભોગવિલાસ માટે ઝાડુ નથી કરવાનું, કારણ કે અત્યંતિક સુખ ભોગોમાં છે જ નહીં. એ તો ભગવાનમાં છે. પેલું ઠાકુર હરિદાસજીનું ઉદાહરણ આપે છે ને, એ સ્પષ્ટ કરે છે આ વાત. આ ઇન્દ્રિયો પર કાબૂની વાત એ આજના સંબંધો માટે પણ એટલી જ લાગુ પડે નહીં? બિલકુલ. સંબંધો અને પૈસાના મહત્વ વિશે પણ મહારાજજીનો મત જાણવા જેવો છે. થોડો ચોંકાવનારો પણ છે. હા, એ તો એકદમ સ્પષ્ટ કે છે. ન પૈસા ન સંબંધો. મહત્વનું શું? તો કે ભગવાનનું ભજન. એમના મતે આજના સંબંધો જે તૂટી રહ્યા છે એનું કારણ જ અધ્યાત્મ અને પવિત્રતાનો અભાવ છે. એટલે જે આ નવી પ્રથાઓ છે, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ કે લિવ ઇન. હા, એની એ ટીકા કરે છે. એ કહેશે કાં તો એકનિષ્ઠ સંબંધ રાખો પતિ પત્ની તરીકે, અથવા તો પછી બ્રહ્મચર્ય પાળો. બરાબર. વાસનાઓનો ખેલ જીવનને ભ્રષ્ટ કરી શકે છે એમનું કહેવું છે. બીજો એક પ્રશ્ન જે ઘણાને થાય, મને પણ થાય ક્યારેક, કે 13-14 કલાક કામ પછી ભજન માટે સમય ક્યાંથી કાઢવો? આ ફરિયાદ કેટલી સાચી? મહારાજજી તો આને મોટે ભાગે બહાનું જ ગણાવે છે. ઓહ. હા, એ કહે છે કામને ભગવાનને સમર્પિત કરો, કર્મ સમર્પણ. એટલે કામ એ જ પૂજા જેવું. હા, કંઈક એવું. અને કામ દરમિયાન પણ જે નાની નાની ક્ષણો મળે એમાં નામ જપ કરો, રાધા રાધા, મનમાં ને મનમાં. અને બાકીનો સમય ઊંઘ અને કામ પછી જે બચે એ? એનું યોગ્ય આયોજન થઈ શકે. એ ગણતરી આપે છે. ધારો કે 14 કલાક કામ, 6 કલાક ઊંઘ, તો પણ 4 કલાક બચે. હા, બચે તો ખરા. એમાંથી 1 કલાક ચિંતન માટે, બાકીના 3 કલાક ભજન, સ્વાધ્યાય, સેવા માટે કાઢી શકાય. એ યાદ અપાવે છે કે છેલ્લે શું સાથે આવશે? ઓફિસ નહીં, પૈસા નહીં, ભજન જ. ખરું છે. વિચારવા જેવી વાત છે. લાડલીજી એટલે કે રાધાજી, એમના માટે પ્રેમ અને તળપ કેવી રીતે જાગે? આ વિશે શું કહે છે મહારાજજી? એમનું કહેવું છે કે નિષ્ઠાપૂર્વક સેવાથી પ્રેમ જાગે. સેવા મુખ્ય છે. સેવા. હા, એટલે મંદિરમાં સેવા કરવી એમ. હા, પણ એનાથી વધુ તન મન ધનથી સેવા. અને એવી તન્મયતાથી કે બીજું કંઈ દેખાય જ નહીં. પેલું જયમલજીનું ઉદાહરણ ટાંકે છે ને? હા. કે સેવામાં એટલા ડૂબેલા હતા કે યુદ્ધ વખતે પણ ખબર ન રહે. અને જો ક્યારેક અનુભવ અટકી જાય, હા, એવું લાગે કે કંઈ આગળ નથી વધી રહ્યું, તો ચકાસવું કે આહાર વિહારમાં કોઈ ગડબડ તો નથી, કોઈ ભક્તનો અપરાધ તો નથી થયો ને? આ બધું જોવું પડે. અને છેલ્લો મુદ્દો, આપણે જાણીએ છીએ કે શું સાચું શું ખોટું, છતાં ખોટું કેમ કરી બેસીએ છીએ? આ બહુ મોટો પ્રશ્ન છે. બરાબર. આનું કારણ મહારાજજી કહે છે એ છે કે આપણી પાસે ખાલી માહિતી છે, જાણકારી છે, અનુભવ નથી. એટલે પુસ્તકો વાંચ્યા હોય કે સાંભળ્યું હોય પણ. હા, એ જ્ઞાન નથી. સાચું જ્ઞાન તો ત્યારે કહેવાય જ્યારે સંસાર સ્વપ્ન જેવો લાગે, મિથ્યા લાગે. અને એ સ્થિતિ કેવી રીતે આવે? એના માટે જોઈએ અધ્યાત્મ બળ, એક આંતરિક શક્તિ. અને એ શક્તિ ક્યાંથી મળે? એ મળે છે નામ જપથી, નિયમિત સંયમથી, બ્રહ્મચર્ય પાલનથી અને ખાસ તો સત્સંગથી, સારા ભક્તોના સંગથી. એ બળ વગર પેલી જાણકારી કામ નથી આવતી. તો આખી ચર્ચાનો સાર એ જ નીકળે છે કે સાચું સુખ, સાચી શાંતિ એ ઇન્દ્રિયોના ભોગમાં નથી કે નાશવંત સંબંધોમાં પણ નથી. બરાબર.
એ તો ભગવાનના નામ સ્મરણમાં છે, નિષ્ઠાપૂર્વક કરેલી સેવામાં છે, ચારિત્ર્યની શુદ્ધિમાં છે, ધર્મ પ્રમાણે જીવન જીવવામાં છે. અને પેલી છેલ્લી વાત બહુ ગમી. કઈ? પેલી સંસારવાળી. હા. સંસારે તમને નથી પકડ્યા, તમે સંસારને પકડી રાખ્યો છે. હા, એ બહુ ગહન વાત છે. આપણે પકડ્યા તો આપણે જ છોડવું પડશે. ખરેખર આપણે બધાએ વિચારવું જોઈએ કે આપણે એવું તે શું પકડી રાખ્યું છે જે આપણને ભગવાનથી દૂર રાખે છે. ચોક્કસ વિચારવા જેવું. આશા છે કે શ્રી પ્રેમાનંદજી મહારાજના વિચારો પરની આ ઊંડાણપૂર્વકની વાતચીત સૌને ઉપયોગી થઈ હશે. GujaratiTV.com માટે આ પ્રસ્તુતિ સેવક માધવ જસાપરા દ્વારા સંપાદિત કરવામાં આવી હતી. આપ સૌના વિચારો અને પ્રતિભાવો એ અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. હા, જરૂર. અને GujaratiTV.com ને લાઇક કરવાનું, મિત્રો સાથે શેર કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રાધા રાધા. રાધા રાધા.